તો આ તરફ બ્રિજરાજ દાન ગઢવીએ પણ આ નિવેદનને વખોડી કાઢ્યું છે. ચારણ સમાજ માટેનું આ નિવેદન દુઃખદ હોવાની વાત બ્રિજરાજ દાન ગઢવીએ કરી છે. રોનકભાઈ, ચારણ અને આયરના સંબંધો આદિકાળથી ચાલ્યા આવે છે. આમાં કોઈ ફરક નહીં પડે. આ તો આમાંથી અમુકનો વધારે ગાઢ થશે. જે સમજદાર માણસ હશે એ આને આપણે બાદબાકી આની કરી નાખો. આવું કંઈ બન્યું જ નહોતું એવું કરી નાખો અને આને તરછોડી દો. આની યારે રામ રામ ન હોય, આને કોઈ જગ્યાએ મંદિરમાં આવવા ન દો કે કાંઈ પણ. એ પછી વડીલો નક્કી કરશે. મઢડાથી જે ગિરીશ મામાએ અમારા વડીલ છે એમણે જે વિડીયો દ્વારા સંદેશો આપ્યો છે, એટલે આમાં બીજી કોઈ વાતમાં નથી પડવાનું. અમારે માત્ર ને માત્ર એમ કહીએ છીએ આદિકાળથી જે સંબંધો ચાલ્યા આવે છે એ સંબંધોને આયરો ચારણોને એટલા ચાહે છે, ચારણો આયરોને એટલા ચાહે છે, બે એકબીજાને જીવની જેમ ચાહે છે. તો કોઈ પણ જગ્યાએ હું બંને સમાજને કહું, અને બંને સમાજને હું આ સમાજને જુદો પાડવા જ નથી માગતો. બંને મારા જ સમાજ છે. હું 18 વર્ણને પ્રેમ કરવાવાળો માણસ છું. આયરો માટે વિશેષ મને લાગણી છે, ખૂબ પ્રેમ છે, ખૂબ ભાવ છે. કોઈ જગ્યાએ કોઈ રાગદ્વેષ રાખે નહીં અને કોઈ પણ મિત્રતામાં કોઈ જગ્યાએ ઠઠ્ઠા પણ ન કરે આ બાબતની. અને ધૂળમાં ખોઈ નાખો, દાટી દો આ વાતને. માત્ર ને માત્ર આયર અને ચારણોના શું સંબંધો છે એ સંબંધોને યાદ રાખો. આવા બધા બોયલા રાખે, આવા બધા ભવ કર્યા રાખે, ગાંડાઓને અને મૂર્ખ માણસને કોઈ પણ જાતનો એનો ધોખો ન ધરાય. ઠીક છે, એને માતાજી ઉપર મૂકી દો. ઘણા બધાએ ભૂતકાળમાં પણ માતાજી વિશે અને ચારણો વિશે બોયલા છે, તો એના શું હાલ થયા છે એ મને પણ ખબર છે અને આપને પણ ખબર છે. તો આને કોઈ હાઈપ ન આપીએ તો વધારે સારું. આ આપનો ખાસ આગ્રહ હતો એટલે હું આવીને બોયલો છું. રોનકભાઈને હું ના નથી પાડી શકતો ક્યારેય, એટલે હું બોયલો છું. હું આવીને આપને જવાબ દીધી છે. આ ડિબેટમાં હું જોડાણો છું, પણ મને આને કોઈ જગ્યાએ હાઈપ નથી આપવાની મને ઈચ્છા. માત્ર ને માત્ર ચારણો અને આયરો આજ નહીં પણ હજી પણ વર્ષો સુધી, 5000 વર્ષ સુધી કે એનાથી વધારે, મને હું ત્યારે નહીં હોઉં પણ માત્ર ને માત્ર ચારણો અને આયરો ભેગા રહે, બસ એટલી જ મારી ચાહના છે. ધન્યવાદ.